હકીકતમાં કોઈ રોકાણ શ્રેષ્ઠ નથી હોતું. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. રોકાણના સફળતાના નિયમો ભાગ 1 લઈને હું ઉપસ્થિત થયો છું. આના ઘણા બધા ભાગ બનવાના છે, એટલે દરેક ભાગને નિયમિત નિહાળજો કે તમે દર રવિવારે મારા વિડીયો જોવો જ છો. તો વાત કરીએ રોકાણના સફળતાના નિયમો વિશે. રોકાણની સફળતાના નિયમો આપણી આખી જિંદગી બદલી નાખશે. રોકાણ કરવું એવું રોકાણ કરવું કે મોકાણ ના સર્જે. વિલ રોજર્સનું એક વાક્ય છે, ડોન્ટ બી ગેમ્બલ, બાય સમ ગુડ મ્યુચ્યુઅલ ફંડ્સ, હોલ્ડ ઇટ એન્ડ ગોઝ અપ એન્ડ ધેન અચીવ યોર ગોલ, ધેન સેલ ઇટ. અર્થાત ગુજરાતીમાં, જુગાર ના રમો, કેટલાક સારા મ્યુચ્યુઅલ ફંડ ખરીદો અને તેને પકડી રાખો. આપણું લક્ષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી ખરીદી રાખો, ત્યાં સુધી મૂકી રાખો અને પછી જ વેચો. ઘણા લોકો લક્ષ્યને ભૂલી જાય છે, પહેલા વેચી નાખે. છેલ્લા 50 વર્ષમાં આ સિદ્ધાંતોને જેને પણ પોતાના જીવનમાં લાગુ કર્યા છે તે લોકો ચોક્કસથી સફળ રહ્યા છે. આવું વિલ રોજર્સ કહેતા હતા. જે લોકો શેર માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગનો ઉપયોગ કરે છે અને તેને ચોક્કસ ટેકનિકો છે, જો તેના વગર તેનો ઉપયોગ કરવો એ ખૂબ જ જોખમી છે ઓપ્શન ટ્રેડિંગ વાળા માટે. નિયમ પહેલો સમજીએ. મહત્તમ કુલ વાર્ષિક પડતર માટે રોકાણ કરો. મતલબ મેક્સિમમ રિટર્ન મળવું જોઈએ એના માટે રોકાણ કરો. પણ શું કહેવા માંગે છે આ વસ્તુની અંદર? તમે જે રોકાણ કરી રહ્યા છો તો જે ફુગાવાને બીટ કરી શકવું જોઈએ, ફુગાવાને પાછળ રાખવું જોઈએ, ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અને કેટલાક લોકો ફિક્સ ઇન્કમની અંદર રોકાણ કરીને જીવનની ગંભીર ભૂલ કરતા હોય છે, કારણ કે ફુગાવાને બીટ નથી કરતું હોતું. માટે આપણું ઘણી બધી જગ્યા પર રોકાણ હોવું જોઈએ અને ખૂબ પાવરફુલ સ્ટ્રેટેજીથી રોકાણ કરવું જોઈએ. માટે આપણી બૃહદ રચના રોકાણની એવી હોવી જોઈએ કે જે ખૂબ પાવરફુલ હોય. આગળ જતા 1985માં 1000માં ઘર ચાલતું હતું. 2005ની સાલમાં એ જ વસ્તુ 10,000 પહોંચી ગઈ અને આજે 2025 સાલે છે 1 લાખ રૂપિયા થઈ ગઈ. મતલબ દર 20 વર્ષે એક જીરો પાછળ લાગે છે. એનો અર્થ 2045ની અંદર, એટલે કે જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ મનાવતું હશે એની આગળના વર્ષોની અંદર 10 લાખ રૂપિયા 1 મહિનાનો ખર્ચો હશે. તો તમારા રોકાણને પણ એ જ ધ્યાને રાખીને રોકાણ કરજો. તેનો અર્થ એવો થયો કે 10 લાખ રૂપિયાનું પ્રતિ મંથ આપણી પાસે 20 વર્ષ પછી આવવાના હોય એવું અત્યારથી આયોજન કરવું પડશે. નિયમ નંબર 2, રોકાણ કરો. વેપાર જે પણ તમે કરતા હોય એની અંદર શંકા ના કરો અને જુગાર તો ક્યારેય ના રમો. શેર બજાર એ જુગાર નથી, પરંતુ જો તમે દર વખતે 1000 પોઈન્ટની વધઘટ ઉપર બાય અને સેલ કરતા હો અને શોર્ટ સેલ કરતા હોય અને ફક્ત ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય તો શેર બજાર તમારા માટે કેસિનો એટલે જુગારનું ધામ છે. અમારા સ્વામિનારાયણનું તો સ્વામિનારાયણ ધામ, નીલકંઠ ધામ એવું હોય છે, પણ આ તો જુગારનું ધામ છે જો ઓપ્શનની ટ્રેડિંગ કરતા હોય તો. અને તમે પણ જુગારની જેમ જો તમે વારંવાર તમે હારી જ જશો અને એના અઠંગ ખેલાડી હશે એ જ પૈસા બનાવશે. વોલ સ્ટ્રીટના દિગ્ગજ લ્યુસન હૂપરના સાણા શબ્દો યાદ રાખજો. મને હંમેશા એ વાત પ્રભાવિત કરે છે કે લાંબા ગાળાના રોકાણ કરો તેમના પોર્ટફોલિયોમાં વધુ ધીરજવાન અને લાગણીશીલ હોય છે. તે બિનજરૂરી કમિશન ક્યારે પણ ચૂકવતા નથી, મતલબ વારંવાર ટ્રેડ કરતા નથી અને મૂડી લાભ કર પણ ચૂકવતા નથી. મતલબ આપણા દેશની અંદર લોંગ ટર્મ ટેક્સ ગેઇન અથવા તો શોર્ટ ટર્મ ટેક્સ ગેઇન ચૂકવતા નથી. સાણા રોકાણ કરવાનું હોય. નિયમ 3, રોકાણના પ્રકારો વિશે ફ્લેક્સિબલ અને ઓપન માઇન્ડેડ રહો. બરાબર, વર્ષોથી ચાલતી આવતી પદ્ધતિથી રોકાણ કરો છો તો ક્યાંક સમય બદલાયો છે, હવે એઆઈનો યુગ આવ્યો છે, તો થોડોક એનો પણ ઉપયોગ કરીને આપણે આગળ ચાલીએ. દરેક રોકાણ કરવાનું સાધન સાચું જ છે, પરંતુ તમારા માટે સાચું છે કે નહીં તેના માટે તમારે અમારી જેવા એક્સપર્ટની જરૂર પડે. તો બોલાવવા માટે આ રહ્યો નંબર. હકીકતમાં કોઈ રોકાણ શ્રેષ્ઠ નથી હોતું, અથવા તો શ્રેષ્ઠ હોય છે એ તમારા ઉદ્યોગની અંદર સુરક્ષા પ્રદાન કરે છે કે નથી કરતું, અથવા તમારા માટે સુરક્ષા પ્રદાન કરે છે કે નથી કરતું, કે કામ ચલાવ છે કે નહીં, એ બધું સમજવા માટે ક્યાંક ને ક્યાંક અમારી જેવા એક્સપર્ટની જરૂર પડતી હોય છે. બોન્ડ પણ સારા છે, લાઈફ ઇન્સ્યોરન્સ પણ સારું છે, મ્યુચ્યુઅલ ફંડ પણ સારા છે, ગોલ્ડ પણ સારું છે, રિયલ એસ્ટેટ પણ સારું છે અને ફિક્સ ડિપોઝિટ પણ સારું છે. પણ આ બધી જ વસ્તુ એક જ જગ્યા પર મળતી હોય
તો વાંધો શું આપણને? આ બધી જ વસ્તુનું સોલ્યુશન મ્યુચ્યુઅલ ફંડની અંદર છે જ, કોમ્બિનેશન્સથી મળી શકે છે. નિયમ નંબર 4, નીચા ભાવે ખરીદી કરો. લોકો જ્યારે નીચો ભાવ આવે ને ત્યારે નિરાશામાં હોય છે. જ્યારે માર્કેટમાં લોકો નિરાશાવાદી હોય ત્યારે તમે આશાવાદી બનો, આવું વોરન બફેટ કહે છે. આ નિયમ ખૂબ સ્પષ્ટ છે. એવું હોઈ શકે કે પરંતુ બજાર તે રીતે કામ કરતું નથી. હંમેશા જ્યારે ભાવ ઊંચા થાય ને ત્યારે લોકો લેવા માટે દોડી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી મંદી ચાલે છે તો લોકોએ ખરીદવાનું જ બંધ કરી દીધું કે હવે માર્કેટ નહીં ચાલે. એટલે ભાઈ તમને કેવી રીતે ખબર કે માર્કેટ નહીં ચાલે? આપણું ફોકસ ફક્ત આપણો ધંધો ને આપણા ઘર ચલાવવા ઉપર જ હોવું જોઈએ. બાકીનું કામ માર્કેટને કરવા દો. મોટા ભાગે જ્યારે બજાર જ્યારે તૂટી પડે ને ત્યારે લોકો નિરાશ થાય છે, અને નિરાશ થાય ત્યારે શેરની અંદર એના ભાવ ઘટે છે, અને ત્યારે જ ખરેખર બાઇંગ કરવું જોઈએ. મતલબ ઓછા પૈસામાં ખરીદો અને ઊંચામાં વેચો. લોકો ઊંચામાં ખરીદે છે અને ઓછામાં વેચે છે, માટે ભીડની વિરુદ્ધ જઈને કામ કરો, પણ ખૂબ મુશ્કેલ હોય છે. જ્યારે બીજા બધા વેચી રહ્યા હોય ને, વેચી ચૂક્યા હોય ત્યારે આપણે ખરીદવું જોઈએ, પણ જ્યારે વસ્તુઓ સૌથી વધારે અંધકારમય લાગતી હોય ત્યારે ખરીદવું જોઈએ. બેન્જામિન ગ્રેહામના શબ્દો યાદ રાખજો. કોણ? બેન્જામિન ગ્રેહામ એટલે વોરન બફેટના ગુરુ. જ્યારે મોટાભાગના લોકો નિષ્ણાંતો સહિત નિરાશાવાદી હોય ત્યારે માલ ખરીદો, અને જ્યારે એ લોકો ખૂબ આશાવાદી હોય ત્યારે વેચો. બર્નાર્ડ બરૂચનું એક વાક્ય, ક્યારે ભીડને અનુસરશો નહીં. આ 4 નિયમો થયા. આવા કુલ 16 નિયમો છે. મતલબ કે આવા 4 ભાગ બનવાના છે. આ પહેલો ભાગ ગયો, હવે બીજા 3 ભાગ બાકી રહેશે. જો આ ભાગ સારો લાગ્યો હોય તો આપણા પરિવાર અને સ્નેહીજનોને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. જય સ્વામિનારાયણ.